નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોની સ્વાગત છે દરેક દર્શક મિત્રોનું। હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કાલા સોના ખાતર વિશે, જે એક પ્રકારનું ઓર્ગેનિક ખાતર છે। તો દરેક દર્શક મિત્રોનો ઘણા બધા ક્વેશ્ચન હતા કે કાલા સોના ખાતર આવે છે એ ઓર્ગેનિક આવે છે કે પછી રાસાયણિક ખાતર આવે છે। તો દરેક દર્શક મિત્રોને જણાવવાનું છે કે કાલા સોના ખાતર છે એ જેલ ફોર્મ્યુલેશનની અંદર આવે છે એ ઓર્ગેનિક ખાતર છે, જેની અંદર એમિનો એસિડ આવે છે 18% 8% અને સીવીડ છે 10% આવે છે। ત્યાર પછી હ્યુમિક એસિડ આવે છે એ 16% આવે છે। ઘણા બધા તત્વો આવે છે। તો દર્શક મિત્રો, આ કાલા સોના ખાતર છે એ આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય એ ખેડૂતો માટે ખૂબ હિતાવહ અને સારું એવું ખાતર આવે છે। તો દર્શક મિત્રો, કાલા સોના પછી આમ ઘણા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે કાલા સોનાની જગ્યાએ આપણે હ્યુમિક છે પાવડર પ્રૂફમાં આવે છે એ વાપરવી કે કાલા સોના વાપરવી તો કયું હિતાવહ રહેશે? તો દર્શક મિત્રો, આમ ગણવી તો આપણે કાલા સોના ખાતર છે એ એક પ્રકારનું ઓર્ગેનિક ખાતર છે, પણ આમ જોવા જઈએ તો આપણે ખેડૂતોને થોડુંક ખર્ચાળ પડે છે, એના કરતાં છે પાવડર પ્રૂફમાં આવે છે એ થોડું સસ્તું પડે છે। તો દરેક દર્શક મિત્રો ને એ ખાસ જણાવવાનું કે કાલા સોના થોડુંક ખર્ચાળ છે, એના કરતાં પાવડર પ્રૂફમાં આવે છે એ થોડુંક સસ્તા ભાવની અંદર આપણે ખેડૂત મિત્રોને મળી રહે છે। અને ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે આ કાલા સોના ખાતર છે એ કઈ રીતના આપણે પાકની અંદર આપી શકાય છે। તો પંપ દ્વારા તેનો છંટકાવ પણ કરી શકાય છે અને પાણી દ્વારા પણ તેનો પંપની અંદર આપી અને અથવા તો ડબ્બા કે કોઈ પણ પાત્રની અંદર આપી અને તેને આપી શકાય છે પાણી દ્વારા। ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે કે આ ખાતરની અંદાજિત કિંમત કેટલી હશે। તો દર્શક મિત્રો, આપ સૌને જણાવવાનું કે અમારા વિસ્તારની અંદર તો હાલ લીટરની અંદર લેવા જાવી તો કાલા સોના જેલ ફોર્મ્યુલેશન છે એની કિંમત અંદાજિત 400 રૂપિયાની આજુબાજુ છે। આપ સૌને જણાવવાનું કે તમારા વિસ્તારની અંદર શું કિંમત છે। ત્યાર પછી હવે મિત્રો આપણે વાત કરવાની છે કે કાલા સોના આ જે જેલ ફોર્મ્યુલેશન છે એ કયા કયા પાકની અંદર આપી શકાય છે અને શું તેનો ખાસ ઉપયોગ છે। તો હાલ તમને જણાવવાનું છે કે કાલા સોના ખાતર જેલ ફોર્મ્યુલેશન ઓર્ગેનિક ખાતર છે જે દરેક પાકની અંદર આપી શકાય છે। અને જે ખાસ કરીને જણાવવાનું કે જે કાલા સોના આપવાથી છોડનો પૂરતો વિકાસ થાય છે, જે પહેલાં પાણથી લઈને છેલ્લા પાણ સુધી દરેક પાકની અંદર કાલા સોના જેલ ફોર્મ્યુલેશન જે આપી શકાય છે। અને પંપ દ્વારા પણ એક 16 લીટરની અંદર 10 ml કે 20 ml આપી અને છંટકાવ કરી શકાય છે, જેથી દરેક પાકને છે એ સારામાં સારું પોષક તત્વો એટલે કે હ્યુમિક એસિડ મળી રહે છે। હ્યુમિકના કારણે જ છોડનો વિકાસ થાય છે। આપ સૌને ખબર છે હ્યુમિક અને નાઇટ્રોજન આવે તો પણ છોડનો વિકાસ થાય છે અને હ્યુમિક આવે તો પણ છોડનો વિકાસ થાય છે। એટલે આપ સૌને જણાવવાનું કે આવી રીતના કાલા સોનાનો ઉપયોગ કરતા હોય છે દરેક ખેડૂતો। જોકે કાલા સોનાની જગ્યાએ જેલ પાવડર પ્રૂફમાં જે હ્યુમિક આવે છે એ પણ દરેક ખેડૂતોને સારું એવું રિઝલ્ટ મળે છે। મેં પણ વાપરેલું છે અને આપ સૌએ પણ કદાચ વાપરેલું હશે, ન વાપરેલું હોય તો આપ સૌ વાપરી શકો છો। એક વખત અવશ્ય વાપરજો। ત્યાર પછી કાલા સોના પણ એક વખત અવશ્ય વાપરજો, જેથી કરીને આપ સૌને ખબર પડે કે કયામાં સારું રિઝલ્ટ આવે છે। અને ફરી મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે। અને હા દર્શક મિત્રો, આપ સૌને જણાવવાનું કે જો તમે અમારી ચેનલની અંદર નવા હોવ તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અને નવી માહિતી હું આપના સુધી પહોંચાડતો રહું। ફરી મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મારા તરફથી આપ સૌને જય હિન્દ।